હેલો સ્ટુડન્ટ, હું મકવાના હિતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારા લેખન વિભાગમાં જે નિબંધ આવે છે તેમાં એક મહત્ત્વનો નિબંધ આપણે જોઈશું, માતૃભાષામાં નિબંધ. માતૃભાષા એટલે કે માતૃભાષાનો અર્થ શું થાય? આપણી માતૃભાષા કઈ છે? ગુજરાતી. તો તેમાં શિક્ષણ પ્રાપ્ત કરવું તેનું મહત્ત્વ તમને આ નિબંધ બે પ્રકારે પૂછાઈ શકે છે, બે પ્રશ્નની રીતે પૂછાઈ શકે છે. એક, શિક્ષણનું માધ્યમ માતૃભાષા, અને બીજું, માતૃભાષામાં શિક્ષણ. તો વિદ્યાર્થી મિત્રો, માતૃભાષાનો અર્થ શું થાય તે પહેલાં તમને ખબર હોવી જોઈએ કે માતૃભાષા એટલે માતાની ભાષા. બાળકે તેની માતા પાસેથી જે ભાષા વારસામાં મળે છે તેને માતૃભાષા કહેવામાં આવે છે. બાળકને તેની માતા પાસેથી જે ભાષા વારસામાં મળે છે તેને માતૃભાષા કહેવામાં આવે છે. મતલબ કે આપણે જ્યારે જન્મ લઈએ છીએ, આપણી સમજણમાં જે પહેલાં શબ્દો ઉચ્ચારીએ છીએ જે ભાષાના, તેને માતૃભાષા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તેના મુદ્દા આપણે જોઈશું. તો મુદ્દામાં માતૃભાષાનો અર્થ લખવાનો છે પ્રસ્તાવનામાં. પછી આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે આપણે ગુજરાતીની વાત કરીશું. તો ગુજરાતીનો મહિમા એટલે કે માતૃભાષાનો મહિમા એવું પણ તમે લખી શકો છો. હૃદયની ભાષા, માતૃભાષા પ્રેમી દેશો અને અંગ્રેજી માધ્યમની મર્યાદા. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીં મહિમા એટલે શબ્દ વાપર્યો છે કે જ્યારે તમે કોઈ પણ ભાષા, તમને બધી જ ભાષા આવડતી હોય પણ તમને વાત કરવામાં સંતોષ કઈ ભાષામાં થાય? જે તમારી માતૃભાષા હોય તેમાં. તો શરૂ કરીશું હવે. સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. સદા સૌમ્ય, મીઠડી, અને વૈભવે એટલે કે ખૂબ જ વૈભવશાળી એવી માતૃભાષા મને ગુજરાતી મળી છે. તેના લેખક છે આ પંક્તિના શ્રી ઉમાશંકર જોશી. શ્રી ઉમાશંકર જોશીની કઈ પંક્તિ છે? સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. પછી તમે સાંભળ્યું હશે બીજી કડી છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. તો માતૃભાષા એટલે માતાની ભાષા. બાળકને તેની માતા પાસેથી જે ભાષા વારસામાં મળે છે તે તેની માતૃભાષા. બાળક બોલતા શીખે તે પહેલાંથી માતા તેની સાથે જે ભાષામાં વાત કરે છે તે માતૃભાષા. આ ભાષાના વાતાવરણમાં જ બાળકનો ઉછેર થાય છે. તેથી બાળક માતા અને આસપાસના લોકોની પાસેથી માતૃભાષા ગ્રહણ કરે છે. બાળકના વિકાસની સાથે સાથે તેની ભાષા પણ વિકસતી જાય છે. બાળકના વિકાસની સાથે સાથે પણ તેની ભાષા વિકસતી જાય છે. તેથી માતૃભાષા બાળકના મન અને હૃદયની સાથે એકરાર થઈ જાય છે. માતૃભાષા બાળકના મન અને હૃદયની સાથે એકરાર કેમ થાય છે? કારણ કે બાળક જન્મથી, જ્યારથી તેને ભાન આવે છે ત્યારથી તે માતૃભાષામાં બોલતા શીખે છે. માટે બાળક કોઈ પણ માધ્યમમાં ભણે તેની પ્રથમ ભાષા તો માતૃભાષા જ રહે છે. બાળક કોઈ પણ ભાષામાં ભણતું હોય, ઇંગ્લિશ મીડિયમનું વિદ્યાર્થી હોય, તમે વિચાર કરો, કોઈ મારવાડી, એક વાત છે, એક્ઝામ્પલ છે, કોઈ મારવાડી છોકરો હોય, રાજસ્થાની હોય, તો એ ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હોય કે હિન્દી મીડિયમમાં ભણતો હોય, પણ એ વાત કરી કઈ ભાષામાં કરશે? તેને વાત કરવામાં સંતોષ તેની મારવાડી ભાષામાં થશે. તે ગુજરાતી હોય, ગુજરાતી ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય કે ગુજરાતી મીડિયમ, પણ ઘરે જે માતૃભાષામાં બોલવામાં જે સંતોષ છે તે અન્ય ક્યાંય નથી આવતો. તેની પ્રથમ ભાષા તો માતૃભાષા જ રહે છે. એ જ રીતે કોઈ એકથી વધુ ભાષાઓ શીખે તેમાં તજજ્ઞ બને છે. તજજ્ઞ એટલે કે તેનો જાણકાર બને છે. છતાં માતૃભાષાનું જે સ્થાન છે એ બીજી કોઈ ભાષા લઈ શકતું નથી. જેમ જનનીની જોડ સખી ન જડે, તેમ માતૃભાષાની પણ એવી જ વાત છે, તેનું સ્થાન બીજું કોઈ લઈ શકતું નથી. કારણ કે માતૃભાષા જ આપણા મન અને હૃદયની ભાષા છે.
માતૃભાષા જ આપણા મન અને હૃદયની ભાષા છે. માતૃભાષા એ માત્ર અભિવ્યક્તિનું વાહન નથી. માતૃભાષા એ માત્ર અભિવ્યક્તિ કરવી એટલે કે રજૂઆત કરવી. માતૃભાષા એ માત્ર અભિવ્યક્તિનું વાહન નથી. અભિવ્યક્તિ એટલે કે રજૂઆત કરવી. ભાષા સાથે આપણી પરંપરા છે, ઇતિહાસ છે, સંસ્કૃતિ છે અને સંસ્કાર છે. ભાષા સાથે આપણી પરંપરા, ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કાર છે. જીવનમાં સર્કસ છે. જીવનના સર્કસ છે. માતૃભાષા ભૂલાય તો જીવન ભૂલાય. સર્કસ વિનાની પ્રેમ વિહોણી શુષ્ક જિંદગી બની જાય છે. સર્કસ વગરની પ્રેમ વિહોણી શુષ્ક એટલે કે નીરસ જિંદગી બની જાય છે. બે ગુજરાતીઓ વિદેશમાં મળે ત્યારે એકબીજાને ગુજરાતીમાં હાલચાલ પૂછે તો જ તેમને સંતોષ થાય. વિચાર કરો તમે વિદ્યાર્થી મિત્રો, તમે એક ખાલી વિચાર કરો કે તમે 10 વર્ષ પછી 20 વર્ષ પછી અમેરિકામાં ગયા, તમે ત્યાં રહો છો, જોબ કરો છો કે ભણો છો, બરાબર. હવે કોઈ વ્યક્તિ તમને અહીંનું કોઈ તમારો મિત્ર ત્યાં મળે છે જે ગુજરાતી છે, તો તમે એની મળતાની સાથે કઈ ભાષામાં વાત કરશો? ચોક્કસ તમારી માતૃભાષામાં. તો જ તમારા હૃદયને સંતોષ થાય છે. કેમ છો? સારું છે? જેવા શબ્દોની આપલે ન થાય ત્યાં સુધી બરાબર મળાયું હોય તેવું લાગતું નથી. કેમ છો? બરોબર છો ને? એવું ન કહેવાય ત્યાં સુધી એમને એવું લાગતું નથી. માતૃભાષા હૃદયની ભાષા હોવાથી લોહીના કણકણમાં, હૃદયના દરેક ધબકારામાં અને નસે નસમાં રમતી, વહેતી, ધબકતી રહે છે. માતૃભાષા આપણા વ્યક્તિત્વનો અભિન્ન અંશ છે. માતૃભાષા એ આપણા વ્યક્તિત્વનો અભિન્ન અંશ છે. વિદ્યાર્થી મિત્રો, વિશ્વના અનેક દેશો માતૃભાષાને સિવાય કોઈ ભાષાનો ઉપયોગ કરતા જ નથી. તેઓ પોતાની જ ભાષામાં તમામ વ્યવહારો કરે છે. જેમ કે રશિયા રશિયન ભાષાનો, ફ્રાન્સ ફ્રેન્ચ ભાષાનો, જર્મની જર્મન ભાષાનો, ચીન ચીની ભાષાનો તથા જાપાન જાપાનીઝ ભાષાનો ઉપયોગ કરે છે. આમ છતાં એમનું કાંઈ કામ અટકી પડતું નથી. આ લોકો કોઈ પણ દેશમાં જાય તો ત્યાં માત્ર પોતાની માતૃભાષા જ બોલે છે. આપણે અંગ્રેજીને આંતરરાષ્ટ્રીય ભાષા માનીએ છીએ, પણ દુનિયાના કેટલાક દેશોમાં અંગ્રેજી ભાષાનું નામો નિશાન જોવા મળતું નથી. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશમાં 3 સ્ટેજ આપવામાં આવ્યા છે ભાષાને. પ્રથમ છે માતૃભાષા. એ માતૃભાષાનો અર્થ મેં તમને સમજાવ્યો, બરાબર. બીજી છે આપણી રાષ્ટ્રીય ભાષા. રાષ્ટ્રીય ભાષા કઈ છે? આપણી હિન્દી. રાષ્ટ્રીય ભાષા આપણી હિન્દી છે. અને આંતરરાષ્ટ્રીય ભાષાનું જે બિરુદ છે તે અંગ્રેજી ભાષાને આપવામાં આવ્યું છે. માટે અંગ્રેજી ભાષાનું બીજા દેશોમાં તો નામો નિશાન નથી, તે આંતરરાષ્ટ્રીય ભાષા છે. બાળકોને માતૃભાષાને બદલે અંગ્રેજીમાં ભણાવવાની ઘેલછા દિવસે ને દિવસે વધી રહી છે. જો બાળકને ગુજરાતી માધ્યમમાં નથી મૂકતા, પણ ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાની ઘેલછા વધુને વધુ વધી ગઈ છે. બાળકનું કુમળું મન માતૃભાષાને સહજતાથી ગ્રહણ કરી શકે છે, પણ અંગ્રેજી સાથે તેનું મન ગોઠતું કે ગોઠવાતું નથી. મન વગર, રસ વગર શું મેળ આવે નહીં. જરૂરી નથી કે અંગ્રેજી માધ્યમમાં ભણો તો તમે સફળ થાઓ. ભાષા કોઈ પણ હોય, તમારે તમારું કાર્યક્ષેત્ર છે એ સફળ બનાવવાનું હોય છે. તેને લીધે તેનો અભ્યાસ નબળો રહી જાય છે. ભાષા જાય તેની સાથે સંસ્કાર અને સંસ્કૃતિ જતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ગાંધીજીનું બહુ પ્રખ્યાત વાક્ય છે, ભાષા જાય તો સંસ્કૃતિ જાય. આ વાક્ય વિશ્વવિખ્યાત છે. માટે ભાષાને મહત્ત્વ આપો. માતૃભાષા બાળકના પરંપરાગત સંસ્કારોનું જતન કરે છે. માતૃભાષા એ બાળકના પરંપરાગત સંસ્કારોનું જતન કરે છે, જે અન્ય ભાષા કરી શકતી નથી. અન્ય ભાષા તે કરી શકતી નથી. તેથી અંગ્રેજી માધ્યમમાં ભણતો વિદ્યાર્થી અંગ્રેજી એકથી ટેટ શીખે
એટિકેટ શીખે તે સહજ છે, જ્યારે એના વિચાર, લાગણી અને સપનાની ભાષા તો માતૃભાષા જ હોય. અંગ્રેજી મીડિયમમાં ભણતો વિદ્યાર્થી હોય તો શું તેને અંગ્રેજીમાં સપના આવે છે? ના, તેને પોતાની માતૃભાષામાં જ સપના આવે કે માતૃભાષામાં જ વિચાર આવે છે. માટે સપનાની ભાષા તો માતૃભાષા જ હોય. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું છે કે સર્વધર્મે નિધનમ શ્રેયમ પરમધર્મો ભાયવઃ. આપણે માટે માતૃભાષા એ સ્વધર્મ છે અને અંગ્રેજી એ પરધર્મ છે. આપણા માટે માતૃભાષા કેવી છે? પોતાની માં છે, પોતાની માં કહેવાય. માતૃભાષા એ પોતાની માં કહેવાય. અને બીજી ભાષા એ પારકી સ્ત્રી હોય અને પોતાની માં હોય, એમાં ફરક કેટલો? તો આપણી અસ્મિતાને ટકાવી રાખવા માટે, અસ્તિત્વને સમૃદ્ધ કરવા માટે માતૃભાષા જ અપનાવી જોઈએ, તેને જ યોગ્ય મહત્ત્વ આપવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે માતૃભાષાનું મહત્ત્વ કેટલું છે. માતૃભાષા વિશે મેં તમને સમજાવ્યું. તો તમારે આ નિબંધ પૂછાય તો તમારે પહેલાં શું કરવાનું છે? માતૃભાષાનો અર્થ લખવાનો છે કે માતાની ભાષા એટલે માતૃભાષા. તમે વચ્ચે વચ્ચે અમુક પંક્તિઓ, કવિઓની પંક્તિઓ લખી શકો છો, તમારા વિચારો લખી શકો છો, સૂત્રો લખી શકો છો. તે કોઈ પણ ભાષામાં હોય તો પણ ચાલે. તેનાથી શું થાય છે? નિબંધ વધારે અસરકારક બને છે અને વાચકના હૃદયને સ્પર્શે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને નિબંધ અત્યારે સમજાવ્યો છે તે તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનો છે અને લખી અને મને તેના ફોટા પાડી અને મને સેન્ડ કરવાના છે. તેમજ તમારે તમારી જાતે આ નિબંધ લખવાનો રહેશે. જોઈને લખવાનો નથી પીડીએફમાંથી. જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે અને માતૃભાષા વિશે પોતાના વિચારો રજૂ કરવાના છે. 2 વખત આનું વાંચન કરજો વિદ્યાર્થી મિત્રો. આ વાત સાથે વિડીયો વિરમું છું. અસ્તુ.